વોરને લઈને મળી રહ્યા છે. ઈરાન વર્સિસ ઇઝરાયલ અને અમેરિકા. સૌથી મોટા સમાચાર આપની સ્ક્રીન પર જુઓ. આ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું શું કહેવું છે, તો તેમણે સ્પષ્ટ કહ્યું કે વાતચીત થઈ શકે છે. વાતચીત કરવા તે પોતે ઈચ્છે છે કે આ વાતચીતનો માર્ગ હજી ખુલ્લો છે, પણ વાતચીતનો હવે સમય રહ્યો નથી. આ પહેલા જ્યારે ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક તરફ મીટિંગો થઈ રહી છે, જો મીટિંગમાં અહીંયા નેગોશિએશન થાય છે તો સારી વાત છે, પણ એક વખત શરૂઆત થઈ ગઈ અને વાતચીતનો હવે કોઈ સમય રહેતો નથી, તો આ બંને તરફની વાત છે. લીડરશિપને ચોક્કસ ખતમ કરી છે અને ઈરાનની એરફોર્સ નેવી પણ ધ્વસ્ત થઈ ગઈ છે. એટલે જે ટોપ કમાન્ડર્સ છે, તેના ટોપ લીડરશિપ છે, તે મોત તેમનું થઈ ગયું છે. પણ હજી આ સિચ્યુએશન એવી છે કે ઈરાન લડી લેવાના મૂડમાં અને અમેરિકા ઇઝરાયલ એક સાથે ઈરાન પર જોરદાર હુમલા તો કરી રહ્યા છે. સૌથી મહત્વનો સવાલ કે આખરે હવે શું કરવા માંગે છે અમેરિકા ઈરાન પર? આખરે ક્યાં સુધી થશે આ બોમ્બ વર્ષા? ટ્રમ્પે પહેલા કહ્યું કે 4 અઠવાડિયામાં આ યુદ્ધ સમાપ્ત થઈ શકે. જો કે હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે અંતિમ લક્ષ્ય સુધી આ યુદ્ધ યથાવત રહેશે.